જય દ્વારકાધીશ મિત્રો, શું તમે ક્યારે અરીસા સામે જોઈને એવું અનુભવ્યું છે કે તમારી ઉંમર નાની હોવા છતાં તમારો ચહેરો અને તમારું શરીર તમને મોટા હોવાનો અહેસાસ કરાવતું હોય? બહેનો, તો તેનું કારણ માત્ર તમારી ત્વચા કે વધતી ઉંમર નથી, પરંતુ તમારી રોજિંદી કેટલીક નાની નાની આદતો પણ હોઈ શકે છે. આપણે અજાણતા જ દરરોજ એવી ભૂલો કરી બેસીએ છીએ જે ચહેરાની ચમક અને યુવાનીને ધીમે ધીમે ઓછી કરતી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આમાંથી ઘણી આદતો તો એવી છે જેને આપણે સામાન્ય અને નુકસાન વગરની માનીએ છીએ, પરંતુ વર્ષો સુધી એ જ ભૂલો કરતા રહેવાથી તેની અસર આપણા ચહેરા અને શરીર પર સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે. એટલે આજના આ વિડીયોમાં આપણે એવી 20 બાબતોની વાત કરીશું જેના કારણે સ્ત્રીઓ પોતાની સાચી ઉંમર કરતાં વધારે ઉંમરની દેખાવા લાગે છે. બહેનો, આમાંથી કેટલીક આદતો તો કદાચ તમે પણ દરરોજ કરતા હશો અને તમને તેની ખબર પણ નહીં હોય. ખાસ કરીને છેલ્લી કેટલીક ભૂલો તો એવી છે જેને મોટાભાગની સ્ત્રીઓ સંપૂર્ણપણે અવગણી દે છે. એટલે બહેનો, જો તમે લાંબા સમય સુધી ચહેરાની ચમક અને યુવાની જાળવી રાખવા માંગતા હોય તો આ જાણકારી તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો વધારે સમય ન બગાડતા શરૂ કરીએ આજની આ 20 બાબતો વિશે. નંબર 1, પૂરતી અને ગાઢ ઊંઘ ન લેવાની આદત. તમને લાગતું હશે કે રાત્રે મોડા સુધી જાગવાથી કે અધૂરી ઊંઘ લેવાથી માત્ર આંખોમાં થાક દેખાય છે, પણ આ તમારી ત્વચાનો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે જ આપણું શરીર કોષોનું સમારકામ કરે છે અને ત્વચાને નવજીવન આપે છે. રાત્રે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ ન લેવાથી શરીરમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન વધે છે, જે ત્વચાના કોલેજનને તોડી નાખે છે. કોલેજન તૂટવાથી ચહેરા પર કરચલીઓ, આંખ નીચે કાળા કુંડાળા અને ત્વચા ઢીલી પડવા લાગે છે. રાત્રે મોડા સુધી મોબાઈલ જોવાની આદત છોડીને સમયસર સૂવાની આદત રાખો, જેથી તમારી ત્વચા પોતાની જાતને જાતે જ હીલ કરી શકે. નંબર 2, દિવસ દરમિયાન પૂરતું પાણી ન પીવું. પાણી ન પીવાની આદત માત્ર તમારા આંતરિક સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ તમારી ત્વચાની ચમક પર સીધી અને ભયંકર અસર કરે છે. જ્યારે શરીરમાં હાઇડ્રેશનનો અભાવ હોય છે ત્યારે ત્વચા શુષ્ક, ખેંચાયેલી અને સાવ નિર્જીવ બની જાય છે, જેના કારણે ફાઇન લાઇન્સ તરત જ દેખાવા લાગે છે. આપણી ત્વચા એક સ્પોન્જ જેવી હોય છે. જો તેમાં ભેજ ન હોય તો તે સંકોચાઈ જાય છે અને ઉંમરની નિશાનીઓ જલ્દી ઉપસી આવે છે. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી ન પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી શકતા નથી. પરિણામે ચહેરા પર ડાઘ, ખીલ અને નિસ્તેજતા આવી જાય છે, જે તમને વાસ્તવિકતા કરતાં વધારે ઉંમરલાયક બતાવે છે. નંબર 3, ગળી વસ્તુઓ અને ખાંડનું વધુ પડતું સેવન. મીઠાઈઓ, ચોકલેટ અને ખાંડવાળી ચા કોફી પીવાની આદત તમારી યુવાનીનો સૌથી છૂપો અને ખતરનાક શત્રુ છે. વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રક્રિયાને ગ્લાયકેશન કહેવામાં આવે છે, જેમાં ખાંડ તમારા લોહીમાં ભળીને ત્વચાના પ્રોટીન સાથે જોડાઈને તેને કઠણ બનાવી દે છે. આ પ્રક્રિયાના કારણે ત્વચા પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે છે અને પરિણામે ચામડી લટકવા લાગે છે. વધુ પડતી ખાંડ ખાવાથી ચહેરા પર સમય પહેલાં જ ઊંડી કરચલીઓ તમને જોવા મળશે અને ત્વચાનો કુદરતી ગ્લો ગાયબ થઈ જાય છે. જો તમે લાંબા સમય સુધી યુવાન અને આકર્ષક દેખાવા માંગતા હો તો આજથી જ ખાંડને તમારા ડાયટમાંથી બને એટલી ઓછી કરી નાખો. નંબર 4, સનસ્ક્રીનનો ઉપયોગ ટાળવો. બહેનો, ઘણી સ્ત્રીઓ એવું વિચારે છે કે સનસ્ક્રીન માત્ર ત્યારે જ લગાવવું જોઈએ જ્યારે આપણે તડકામાં બહાર જવાનું હોય, પણ આ એક ખૂબ જ મોટી ગેરસમજ છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણો વાદળછાયા વાતાવરણમાં કે ઘરની બારીમાંથી પણ તમારી ત્વચા સુધી પહોંચીને નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યપ્રકાશમાં વધુ સમય રહેવાથી ત્વચામાં રહેલા મેલાનિનનું પ્રમાણ વધે છે, જેનાથી પિગમેન્ટેશન, ડાર્ક સ્પોટ અને પ્રેમેચ્યોર એજિંગની સમસ્યા વધારે થાય છે. દરરોજ સવારે ઘરની અંદર હોવ તો પણ એક સારું સનસ્ક્રીન ન લગાવવાથી ત્વચા તેની ભેજ જાળવી શકવાની ક્ષમતા ગુમાવી બેસે છે અને ઉંમર કરતાં પહેલાં કરમાઈ જાય છે. નંબર 5, રાત્રે પેટ પર કે પડખાભેર ઊંઘવાની ખોટી રીત.
આખી રાત ઓશિકામાં ચહેરો દબાવીને પેટ પર સૂવાની કે એક જ પડખે સૂવાની આદત તમને કાયમી કરચલીઓ આપી શકે છે. જ્યારે તમારો ચહેરો કલાકો સુધી કપાસ કે સિન્થેટિક ઓશિકા સાથે ઘસાય છે અને દબાયેલો રહે છે, ત્યારે ત્વચા પર દબાણ આવે છે, જેને સ્લીપ રિંકલ્સ પણ કહેવાય છે. નાની ઉંમરમાં ત્વચા પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવી જાય છે, પરંતુ ઉંમર વધવાની સાથે ત્વચાની ઇલાસ્ટિસિટી ઘટી જાય છે અને આ લાઈનો કાયમી રીતે બની જાય છે. જેથી હંમેશા પીઠ પર સીધા સૂવાની આદત પાડો અથવા સાટીન કે સિલ્કના ઓશિકાના કવરનો ઉપયોગ કરો, જેથી ત્વચા પર ઘર્ષણ ઓછું થાય અને આવા રિંકલ્સ પણ ન આવે. નંબર 6, ચહેરાને વારંવાર ગરમ પાણીથી ધોવો. શિયાળામાં કે થાક ઉતારવા માટે ગરમ પાણીથી ચહેરો ધોવો ખૂબ જ આરામદાયક લાગે છે, પરંતુ તે ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ગરમ પાણી તમારી ત્વચામાંથી કુદરતી તેલ અને ભેજને સંપૂર્ણપણે ખેંચી લે છે, જેનાથી ત્વચા અત્યંત ડ્રાય અને સંવેદનશીલ બની જાય છે. શુષ્ક ત્વચા પર કરચલીઓ સૌથી ઝડપથી પડે છે અને સ્કિન ફાટવા લાગે છે, જે વધતી ઉંમરની નિશાનીઓ જલ્દી બતાવે છે. ચહેરો ધોવા માટે હંમેશા નવશેકા અથવા ઠંડા પાણીનો જ ઉપયોગ કરો, જેથી ત્વચાના છિદ્રો બંધ રહે અને ભેજ સ્કિનમાં જળવાઈ રહે. નંબર 7, મેકઅપ ઉતાર્યા વગર જ સૂઈ જવાની ખોટી આદત. પાર્ટી કે ફંક્શનમાંથી આવીને થાક્યા હોવાના કારણે ઘણી સ્ત્રીઓ મેકઅપ કાઢ્યા વગર જ સીધી પથારીમાં જતી રહે છે. આ આદત તમારી ત્વચાના શ્વસન તંત્રને રોકી દે છે. મેકઅપ, ધૂળ અને પરસેવો ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે. આનાથી માત્ર ખીલ કે બ્લેકહેડ્સ જ નથી થતા, પરંતુ ત્વચાના કોષોનું ઓક્સિજન લેવાનું કામ પણ અટકી જાય છે, જેનાથી ત્વચા ઝડપથી ઘરડી થવા લાગે છે. રાત્રે સૂતા પહેલાં ચહેરાને ક્લિન્ઝરથી સાફ કરીને મેકઅપ દૂર કરવો એ કોઈ વિકલ્પ નથી, પણ લાંબા સમય સુધી યુવાન દેખાવા માટે એક અત્યંત જરૂરી નિયમ છે. નંબર 8, વધુ પડતો સ્ટ્રેસ લેવો અને સતત ચિંતા કરવી. માનસિક તણાવ માત્ર તમારા મગજને જ નહીં, પણ તમારા ચહેરાને પણ બીમાર પાડી દે છે. જ્યારે તમે સતત સ્ટ્રેસમાં રહો છો, ત્યારે તમારા ચહેરાના સ્નાયુઓ સતત ખેંચાયેલા રહે છે, ખાસ કરીને કપાળ અને આંખોની વચ્ચે, જેનાથી ત્યાં કાયમી કરચલીઓ પડી જાય છે. સ્ટ્રેસના કારણે લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે અને ત્વચાને જરૂરી એવા પોષક તત્વો મળતા નથી. રોજ થોડો સમય કાઢીને મેડિટેશન, યોગ કે હળવા સંગીત સાંભળવા પાછળ કાઢો, કારણ કે ખુશખુશાલ ચહેરો જ સાચી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે. નંબર 9, આંખોને વારંવાર મસળવાની આદત. આંખોની આસપાસની ત્વચા આપણા આખા ચહેરામાં સૌથી પાતળી અને સેન્સિટિવ હોય છે. જ્યારે તમે થાક, એલર્જી કે ઊંઘના કારણે આંખોને વારંવાર ઘસો છો કે મસળો છો, ત્યારે ત્યાંની નાજુક રક્તવાહિનીઓ તૂટી જાય છે. આ ઘર્ષણના કારણે આંખો નીચે કાળા કુંડાળા વધુ ઘાટા બને છે અને ત્યાં ઝીણી ઝીણી જલ્દી કરચલીઓ ઉપસી આવે છે. જો આંખમાં ખંજવાળ આવતી હોય તો હળવા હાથે ઠંડુ પાણી છાંટો, પણ ક્યારેય તેને જોરથી મસળવાની ભૂલ ન કરો, કારણ કે તે તમારી ઉંમર 5 વર્ષ મોટી બતાવી શકે છે. નંબર 10, ગરદન અને હાથની ત્વચાને સંપૂર્ણ અવગણવી. સ્ત્રીઓ પોતાના ચહેરાની સુંદરતા પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, ક્રીમ લગાવે છે, પણ ગરદન અને હાથને સાવ ભૂલી જાય છે. વાસ્તવમાં ઉંમરની સૌથી પહેલી નિશાનીઓ ચહેરા પર નહીં, પણ તમારી ગરદન અને હાથ પર દેખાવાની શરૂ થાય છે. ચહેરા પર લગાવેલું મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન ગરદન અને હાથ પર લગાવવું પણ એટલું જ જરૂરી છે જેટલું ચહેરા પર. જો ગરદનની ત્વચા ઢીલી પડી જશે અને હાથ પર કરચલીઓ પડશે, તો તમારો યુવાન ચહેરો પણ તમારી સાચી ઉંમર છુપાવી નહીં શકે. વહાલા મિત્રો, તો આ હતી એ 10 બાબતો જેના લીધે તમારી ઉંમર વધારે દેખાય છે. પરંતુ હવે આગળ હું તમને જે બાબતો જણાવવા જઈ રહી છું તે સાંભળીને તમે પણ ચોંકી જશો, કારણ કે તમે અજાણતા પણ આ ભૂલો વિશે ખબર નહીં હોય. અને જો તમે આગળની બાબતો જાણી લેશો તો આજથી જ એ ભૂલો કરવાનું બંધ કરી દેશો. મિત્રો, હવે આગળની મહત્ત્વની બાબતો વિશે વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કમેન્ટ કરતા આવ્યા છે, તે લોકોના નામ હું આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહી છું. તે નામ આ પ્રમાણે છે: દક્ષાબેન મકવાણા, પાયલબેન ચૌહાણ,
શોભનાબેન પારેખ, બરોડાથી જ્યોતિબેન પટેલ, ધાંગધ્રાથી આશાબેન જાદવ, સોમનાથથી નજરાબેન કેલા, મંજુલાબેન ચાવડા અમદાવાદથી, સાણંદથી સંગીતાબેન રાવલ, કલાવતીબેન પટેલ, રાજકોટથી પાયલબેન, પુષ્પાબેન ગોહિલ, ભાનુમતીબેન મકવાણા આણંદથી, તારાબેન માવાણી, સુરતથી કૈલાશબેન પટેલ, સેજલબેન ચૌધરી, દીવથી રેખાબેન પટેલ, વર્ષાબેન ભરતભાઈ જોશી, અંજનાબેન ભટ્ટ અમદાવાદથી. આ દરેક મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે તેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને ખાસ નવા મિત્રોને પણ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં જરૂરથી કરાવી શકો છો. તેના માટે વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સરસ મજાની કમેન્ટ કરો, આપનું નામ જણાવો અને સાથે તમે કયા ગામથી આપણો આ વિડીયો, આ માહિતી જોઈ રહ્યા છો તે પણ જણાવો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. મિત્રો, અહીંયા ખાસ નોંધ લેજો કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે. તો ચાલો હવે વાત કરીએ આપણા આગળની મહત્વની બાબતો વિશે. નંબર 11, વારંવાર સ્ટ્રો વડે પીણા પીવાની આદત. જ્યુસ, કોલ્ડ ડ્રિંક કે કોફી પીવા માટે સતત સ્ટ્રોનો ઉપયોગ કરવો એક ફેશન બની ગઈ છે, પણ આ ફેશન તમારા હોઠની સુંદરતા બગાડી રહી છે. જ્યારે તમે સ્ટ્રોથી કંઈક પીવો છો ત્યારે તમારે તમારા હોઠને ગોળ કરીને ખેંચવા પડે છે, જે હોઠની આસપાસના સ્નાયુઓ પર વારંવાર દબાણ લાવે છે. સમય જતાં આ આદતના કારણે હોઠની આજુબાજુ ઊભી કરચલીઓ પડી જાય છે, જેને સ્મોક્સ લાઇન પણ કહેવામાં આવે છે. સીધા ગ્લાસમાંથી કે કપમાંથી પીવાની આદત પાડો, જેથી હોઠની આસપાસની ત્વચા સ્મૂથ અને કરચલી મુક્ત રહે. નંબર 12, સ્ક્રીનની સામે કલાકો સુધી બેસી રહેવું. આજના સમયમાં મોબાઈલ, લેપટોપ અને ટીવી વગર કોઈને ચાલતું જ નથી, પરંતુ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ સૂર્યના કિરણો જેટલી જ નુકસાનકારક છે. આ બ્લુ લાઇટ સીધી ત્વચાના અંદરના સ્તરમાં જઈને કોલેજનનો નાશ કરે છે અને પિગમેન્ટેશન વધારે છે. ઉપરાંત સતત નીચે નમીને મોબાઈલ જોવાથી ગરદન પર ઊંડી લાઈનો પડી જાય છે અને ડબલ ચિનની સમસ્યા શરૂ થાય છે, જેને આજકાલ ટેક નેક કહેવામાં આવે છે. સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે પોસ્ચર સીધું રાખો અને દર 20 મિનિટે સ્ક્રીન પરથી નજર હટાવીને બ્રેક લેવાની આદત પાડો. નંબર 13, વારંવાર વજન વધારવું અને ઘટાડવું. ઝડપથી વજન ઘટાડવા માટે કરવામાં આવતા ડાયટ્સ તમારા શરીરને અંદરથી પોષક વિહોણું કરી દે છે, જેની સીધી અસર ચહેરા પર દેખાય છે. જ્યારે તમે અચાનક વજન ઘટાડો છો ત્યારે ચહેરા પરની ચરબી ઓછી થાય છે અને ત્વચા ઢીલી પડીને લટકવા લાગે છે. વજનનું આ રીતે વારંવાર વધવું અને ઘટવું ત્વચાના ઇલાસ્ટિક ફાઇબર્સને કાયમી રીતે નુકસાન પહોંચાડે છે. હેલ્ધી ડાયટ દ્વારા ધીમે ધીમે વજન ઘટાડવું જોઈએ, જેથી ત્વચાને સંકોચવા માટે પૂરતો સમય મળી રહે અને ચહેરો ભરેલો અને યુવાન લાગે. નંબર 14, ભોજનમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ કરવો. વધારે પડતું મીઠું એટલે કે સોડિયમ ખાવાથી શરીરમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા વધારે જોવા મળે છે. આના કારણે સવારે ઉઠો ત્યારે ચહેરો અને ખાસ કરીને આંખોની નીચેનો ભાગ સૂજેલો અને ફૂલેલો તમને લાગે છે. વારંવાર ચહેરા પર આવતો આ સોજો ત્વચાને ખેંચે છે અને લાંબા ગાળે ત્વચાને ઢીલી પાડી દે છે. અથાણાં, પાપડ, પેકેટવાળા નાસ્તા અને ફાસ્ટ ફૂડમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તેથી આ વસ્તુઓનું સેવન ઓછું કરી દેવાથી ચહેરાની ફિટનેસ જળવાઈ રહેશે. નંબર 15, સાબુનો ચહેરા પર ઉપયોગ કરવો. બહેનો, આ એક એવી ભૂલ છે જે ઘણી સ્ત્રીઓ ઉતાવળમાં કે જાણકારીના અભાવે રોજ કરે છે. શરીર પર લગાવવાનો સાબુ pH લેવલમાં ખૂબ જ આલ્કલાઇન હોય છે, જ્યારે આપણી ત્વચા સહેજ એસિડિક હોય છે. ચહેરા પર સાબુ ઘસવાથી ત્વચાનું કુદરતી એસિડ મેન્ટલ નાશ પામે છે, જેનાથી બેક્ટેરિયા અને પ્રદૂષણ સરળતાથી ત્વચામાં પ્રવેશી શકે છે. ચહેરા પર હંમેશા માઇલ્ડ pH બેલેન્સ ફેસવોશ અથવા કુદરતી ક્લિન્ઝરનો ઉપયોગ કરો, જેથી ત્વચા બરછટ અને ઘરડી ન દેખાય. નંબર 16, ખોટી રીતે બેસવું કે ચાલવું.
તમને કદાચ નવાઈ લાગશે, પણ તમારું પોસ્ચર એટલે કે બેસવા કે ઉઠવાની રીત પણ તમારી ઉંમર વધુ બતાવવામાં મોટો ભાગ ભજવે છે. ખભો ઝુકાવીને બેસવાથી કે કમરમાંથી વાંકા વળીને ચાલવાથી તમે માત્ર નિરાશ જ નથી દેખાતા, પરંતુ તેનાથી ગરદન અને જડબાની આસપાસની ચરબી પણ જમા થઈ જાય છે. ખરાબ પોસ્ચરના કારણે રક્ત પરિભ્રમણ પણ યોગ્ય રીતે થતું નથી, જેનાથી ચહેરા પર કુદરતી તેજ આવતું નથી. હંમેશા પીઠ સીધી રાખીને અને આત્મવિશ્વાસ સાથે ટ્રીકટાર ચાલવાની આદત કેળવો, જે તમને શારીરિક અને માનસિક રીતે યુવાન દર્શાવશે. નંબર 17, મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ ન કરવો કે સ્કીપ કરવું. ઘણી સ્ત્રીઓ, ખાસ કરીને જેમની ત્વચા તૈલી એટલે કે ઓઇલી હોય છે, તેઓ મોઇશ્ચરાઇઝર લગાવવાનું ટાળે છે, એવું વિચારીને કે તેનાથી ચહેરો વધુ ચીકણો લાગશે. પરંતુ આ એક સૌથી મોટી ભૂલ છે. ત્વચા ઓઇલી હોય કે ડ્રાય, તેને હાઇડ્રેશનની સખત જરૂર હોય છે. મોઇશ્ચરાઇઝર ત્વચા પર એક પાતળું પડ બનાવે છે, જે પાણીને ઉડી જતાં અટકાવે છે અને પર્યાવરણના નુકસાનથી બચાવે છે. જો ત્વચાને બહારથી ભેજ નહીં મળે તો તે ઝડપથી ડ્રાય થઈને વૃદ્ધત્વ તરફ ધકેલાશે. તેથી તમારી સ્કિન ટાઈપ મુજબનું મોઇશ્ચરાઇઝર રોજ 2 વાર અચૂકથી લગાવવું જોઈએ. નંબર 18, શારીરિક કસરત કે એક્ટિવિટીનો સંપૂર્ણ અભાવ. બેઠાડું જીવનશૈલી તમારા શરીરને અંદરથી જ નહીં પરંતુ બહારથી પણ બીમાર અને વૃદ્ધ બનાવે છે. કસરત કરવાથી હૃદયના ધબકારા વધે છે અને આખા શરીરમાં, ખાસ કરીને ચહેરાની ત્વચામાં ઓક્સિજન અને લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે. પરસેવો થવાથી રોમ છિદ્રોમાં ભરાયેલો કચરો બહાર નીકળે છે અને ચહેરા પર કુદરતી ચમક આવે છે. જો તમે દરરોજ 30 મિનિટ પણ ચાલવા જવાનું કે સામાન્ય યોગ કરવાનું ટાળશો તો સ્નાયુઓ ઢીલા પડી જશે અને ત્વચા તેની સુંદરતા અને ચુસ્તતા ગુમાવી દેશે. નંબર 19, ધૂમ્રપાન અથવા સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવું. ભલે તમે પોતે જ સિગરેટ ન પીતા હોય, પણ જો તમે એવી જગ્યાએ રહો છો જ્યાં કોઈ ધૂમ્રપાન કરતું હોય તો તેનો ધુમાડો તમારી ત્વચા માટે ઝેર સમાન બની શકે છે. સિગરેટના ધુમાડામાં રહેલા હજારો કેમિકલ્સ ત્વચામાં રહેલા વિટામિન સીનો નાશ કરે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે છે. આનાથી ત્વચા પીળી કે ભૂખરા રંગની, નિસ્તેજ અને ઊંડી કરચલીઓવાળી બની જાય છે. તમાકુ અને આલ્કોહોલનું સેવન શરીરને ડિહાઇડ્રેટ કરે છે અને લીવર પર બોજો વધારે છે, જેની સીધી અને સૌથી ખરાબ અસર તમારા ચહેરાની રોનક પર પડે છે. નંબર 20, આંખના વિસ્તાર માટે સ્પેશિયલ ક્રીમ કે સંભાળનો અભાવ. આપણા ચહેરા પરની ઉંમરની સૌથી પહેલી ચાડી ખાનાર જો કોઈ હોય તો તે છે આપણી આંખો. ચહેરાના અન્ય ભાગ કરતાં આંખની આસપાસ તેલ ગ્રંથિઓ હોતી નથી, તેથી તે વિસ્તાર સૌથી ઝડપથી ડ્રાય થાય છે અને ઝીણી કરચલીઓ દેખાવા લાગે છે. માત્ર સામાન્ય મોઇશ્ચરાઇઝર લગાવવું પૂરતું નથી. રોજ રાત્રે સૂતા પહેલાં અંડર આઈ ક્રીમ કે બદામના તેલના 2 ટીપા હળવા હાથે લગાવવા જોઈએ. જો તમે આ વિસ્તારની કાળજી નહીં લો તો ગમે તેટલો સારો મેકઅપ કરવા છતાં આંખોનો થાક તમારી મોટી ઉંમર છતી કરી જ દેશે. તો બહેનો, આ હતી એ 20 નાની નાની આદતો જે અજાણતા જ તમારી સુંદરતા અને યુવાની પર ખૂબ મોટી અસર કરી શકે છે. આજથી જ આમાંથી શક્ય એટલી ખોટી આદતોમાં સુધારો કરવાનો પ્રયાસ જરૂરથી કરજો અને ખાસ કરીને સ્ત્રીઓની સુંદરતા, ચહેરાની ચમક, વાળની સંભાળ અને પોતાની જાતને વધુ સુંદર અને તાજગીભરી રાખવા માટે ઉપયોગી જાણકારી અમે આગળના વિડીયોમાં પણ લઈને આવવાના છીએ. જેથી મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આવી જ નવી નવી માહિતી આપને સમયસર સાંભળવા મળતી રહે. આવી જ સરળ અને ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અમે પ્રયત્ન કરીશું કે તમને આવી જ જાણકારી આપતા રહીએ, જેને તમે તમારી રોજિંદી જિંદગીમાં સરળતાથી અપનાવી શકો અને યોગ્ય રીતે અનુસરવાથી તમને પણ સારો ફાયદો મળી શકે. આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો તમારા પરિવારની બીજી બહેનો અને બહેનપણીઓ સાથે જરૂરથી શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી અને ઉપયોગી જાણકારી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.